ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અંતર ઊંચાઈના દાખલાઓ કરતા હતા, બરાબર છે। એમાં આપણે 6 દાખલાઓ થઈ ગયા। આ જો વિદ્યાર્થી મિત્રો આપણે 3 દાખલા ગણીએ છીએ દરરોજના, બરાબર છે। અને એના લગતા દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું, બરાબર છે। થોડું ઘણું ચેન્જીસ હશે એમાં, પણ સંખ્યા વાંચશો અને દાખલો ગણશો તમને કોઈ તકલીફ પડશે નહીં, બરાબર છે। ચાલો અહીંયા આપણે એક ઉદાહરણ આપણે 9.1 નો 7મો દાખલો છે। જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉછેર કોણના માપ અનુક્રમે 45 અંશ અને 60 અંશ છે, તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે। જો અહીંયા આપણે ટાવર છે, બરાબર, પહેલા તો ઇમારત છે, ઇમારતની ઉપર શું છે? ટાવર છે। ટાવર શેનો ટાવર છે? સંચાર માટે, બરાબર છે। એરટેલ આપણે જે કંપની ચાલે છે એને ટાવર ગોઠવેલા છે, બરાબર છે। તો તમે જમીન પરના કોઈ બિંદુથી ઇમારતની ટોચ અને ટાવરની ટોચ એના ઉછેર કોણ તમને 45 અંશ અને 60 અંશ, આ 45 અંશ એ કોણ છે? તો ઇમારતના જે ટોચ છે એનો ઉછેર કોણ છે, બરાબર છે। અહીંયા 60 અંશ જે કોણ છે એ કોનો કોણ દર્શાવે છે? તમે જમીન પરની કસરત કરે તમે જે જગ્યા ઉભા ત્યાંથી તમે બંને વસ્તુ જોઈ રહ્યા છો, બરાબર છે। તો અહીંયા જે ટાવરની ટોચ છે એનો ઉછેર કોણ કેટલો છે? 60 અંશ। તો આપણે કયું છે શોધવાની છે? ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે। તો જે આપેલું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલા લખીએ, જે આપેલું હોય પહેલા લખી દેવાનું। ચલો AB બરાબર શું છે? ટાવરની ઊંચાઈ, ઓકે। AB બરાબર શું છે? ટાવરની ઊંચાઈ આપણે h મીટર ધારી છે, આપણે શોધવાનું છે। BC બરાબર ઇમારતની ઊંચાઈ, એટલે આપેલી છે આપણને 20 મીટર, ઓકે। તમે જુઓ A B અને C ત્રણેય એક લાઈન છે, A ડેશ B ડેશ C, એનો મતલબ AC બરાબર શું થાય? AB વત્તા BC થશે। ચલો AC બરાબર શું લખાય? AB બરાબર h છે, BC બરાબર 20 છે, ઓકે। ચાલો તો વારાફરતી આપણે અહીંયા ખૂણો C શું બનશે? અહીંયા કાટખૂણ છે, બરાબર છે। ચાલો લઈએ ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90 છે। અહીંયા આપણે ખૂણાઓ પૂર્ણ લખવા તમે લખી શકો તો ખૂણો BDC કેટલા અંશનો ખૂણો થશે? 45 અંશ। એટલે ટોટલ ખૂણો લઈ આવે ADC બરાબર કેટલા અંશ થશે? 60 અંશ। BDC લેશો તો 45 અંશ ઇમારત માટે, ADC એ 60 અંશ કોના માટે? તો ટાવર, ટોટલ ટાવર અને ઇમારત બંને કાઉન્ટ થાય છે એમાં। ચલો ત્રિકોણ ACD લઈ આવે તો કયો ખૂણો બનશે? અહીંયા ACD એટલે ટોટલ ખૂણો લઈ લઈએ। પહેલા આપણે BCD લઈએ, ચલો પહેલા BCD લઈને દાખલો ગણીએ, બરાબર, પછી આપણે ACD લઈશું ટોટલમાં। ચલો BCD લઈએ તો આ શું થશે? સામેની બાજુ અને આ થશે પાછળની બાજુ। સામેની બાજુ આપેલી છે, પાછળની બાજુ મેળવી લઈએ તો શું આવશે? કે 45 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, બરાબર છે। સામેની બાજુ એટલે કેટલું છે? BC CD, બરાબર। ચાલો tan 45 એટલે BC નું મૂલ્ય કેટલું છે? 20, બરાબર છે। CD નું મૂલ્ય નથી આપેલું, CD બરાબર શું થશે? ક્રોસમાં ગુણી નાખો, CD બરાબર 20 મીટર, CD નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 20 મીટર। ચાલો હવે ત્રિકોણ કયો લઈએ આપણે? ત્રિકોણ ACD લઈએ। ACD માં ખૂણો C બરાબર 90 અંશ। અહીંયા કયો ખૂણો છે? tan 60, કેટલા અંશનો ખૂણો છે? tan 60, બરાબર। ચલો tan 60 તો આ શું થશે? ટોટલ AC શું થશે? સામેની બાજુ અને CD શું થશે? પાછળની બાજુ, કારણ ACD ટોટલ ત્રિકોણ આપણે લીધો છે તો ટોટલ આ AC શું થશે? સામેની બાજુ અને CD શું થશે? પાછળની બાજુ। તો શું આવશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે AC ના છેદમાં CD। tan 60 નું મૂલ્ય કેટલું છે? યાદ રાખવાનું, વર્ગમૂળ 3। AC બરાબર શું લખી શકીએ આપણે? h વત્તા 20, બરાબર। અને CD નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? પરિણામ 1 પરથી CD બરાબર કેટલા મળ્યા? 20। પરિણામ 1 પરથી CD બરાબર 20, બરાબર। પરિણામ 1 માં આપેલું છે CD બરાબર 20 મીટર આપણે લેવું છે, 20 મીટર। તો લખીએ અહીંયા તો 20 વર્ગમૂળ 3 બરાબર h વત્તા 20, 20 ને સામે ગુણી નાખો, 20 वर्गमूल 3 -20 बराबर h
27 ને આ બાજુ લઈ જાઓ ઓછા થઈ જશે 20 કોમન કાઢો તો વર્ગમૂળ 3 ઓછા 1 બરાબર h આવશે તો h બરાબર શું મળ્યા 20 વર્ગમૂળ 3 ઓછા 1 આટલા મીટર જો અમુક વાર એવું હશે કે તમને વર્ગમૂળ 3 ની કિંમત આપેલી માનો કે વર્ગમૂળ 3 બરાબર 1.73 આપેલા છે તો શું કરશો h બરાબર 20 1.73 ઓછા 1 કરીએ તો h બરાબર કેટલા આવશે 20 1.73 માંથી 1 જાય તો કેટલા મળશે બાદ બાકી કરી લેવાના આ પર 1.73 માઈનસ 1.00 કેટલા મળશે 0.73 બરાબર ચાલો h બરાબર 20 ગુણ્યા 73 ભાગ્યા 100 આવશે 1 0 ઉડીએ છે કે h બરાબર 43 6 14 ભાગ્યા 10 h બરાબર કેટલા મળશે 14.6 મીટર ઓકે આ મૂલ્ય ક્યારે મળશે જ્યારે વર્ગમૂળ 3 ની તમને કિંમત આપેલી હોય ત્યારે અમુક વાર તમને કિંમત આપી દેવામાં આવે તો કઈ રીતે દાખલો ગણવાનો તો વર્ગમૂળ 3 ની કિંમત આપણે મૂકી દેવાની બરાબર બાદબાકી કરવાની અંશ અને છેદ ઉડાવી દેવાના કેટલા મળશે 14.6 મીટર આવી રીતે ઇમારત ઊંચાઈ આપણે શોધી શકીએ આ ક્યારે વર્ગમૂળ 3 ની કિંમત તમને એવું કહેવામાં આવે યા દાખલામાં કહેવામાં આવે વર્ગમૂળ 3 બરાબર 1.73 લો તો તમારો જવાબ આખો બદલાઈ જશે બરાબર પણ એવું આપેલું નથી એટલે તમારો જવાબ કેટલો છે આટલો સફિશિયન્ટ છે બરાબર આ તો ખાલી તમને સમજાય કે ભાઈ વર્ગમૂળ 3 બરાબર 1.73 આપ્યું દાખલો કઈ રીતે ગણવાનું બરાબર આ રીતે પણ આપણે ગણી શકીએ ક્યારે જ્યારે કિંમત આપેલી હોય ત્યારે ના આપેલી હોય તો આટલો જવાબ તમારો પૂરો થઈ જાય છે ઓકે બંને રીતે આપણે ચાલીએ છીએ ઓકે આગળ લઈશું હવે આપણે ભણીએ આમાં શું કીધું છે અહીંયા BC બરાબર ઇમારત છે એની ઉપર ટાવર છે તમે જમીન પરના કોઈ બિંદુથી આ ટાવરની ટોચ અને ઇમારતની ટોચ એના ઉત્સેક પર તમને આપેલા છે 45 અંશ અને 60 અંશ આપેલા છે બરાબર તો આપણે અહીંયા શું શોધવાનું છે ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે ઓકે જે શોધવાનું મેં પહેલા જે લીધું છે બરાબર આપણે પહેલા લખી દીધું પછી આપણે આગળ દાખલો ગણવાનો ઓકે ચાલો હવે બીજો દાખલો લઈ જવાનો પછીનો હવે આપણે એવું કરીશું વર્ગમૂળ 3 ની કિંમત મૂકી દાખલો ગણીશું જેથી કરીને તમને પરીક્ષામાં બંને રીતે પૂછી શકે વર્ગમૂળ 3 ની કિંમત આપે તો દાખલો કઈ રીતે ગણવાનો બરાબર તે રીતે આપણે ચાલીશું एक ऊंची बैठक पर बैठक पर 1.6 मीटर ऊंची एक प्रतिमा ગોઠવેલ છે જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 અંશ અને બેઠકની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે તો બેઠકની ઊંચાઈ શોધો બરાબર ચાલો પહેલા આપણે આકૃતિ લઈ લઈએ આગળની દિશા મેળવીશ એવી જ આકૃતિ આવશે અહીંયા બરાબર અહીંયા B અને C અહીંયા D આવશે BC આપણે શું છે બેઠક છે આની ઊંચાઈ આપણે s મીટર લઈ લઈએ AB નું મૂલ્ય 1.6 મીટર 1.6 મીટર ઊંચી પ્રતિમા છે બરાબર અહીંયા આનો સેટ કોણ કેટલો છે આનો સેટ કોણ 45 છે ઉત્તરનો કેટલો છે 60 છે બરાબર તો આ આપણે બેઠકની ઊંચાઈ આપણે શોધવાની છે બરાબર ચાલો તો લઈએ ફરીથી લઈ લઈએ ચાલો અહીંયા લઈ આપણે શું આપેલું છે BC એક બેઠક છે તમને ખબર છે કોઈ પણ પ્રતિમા જ્યારે ગોઠવતા હોય કોઈ પણ મહાનુભાવની પ્રતિમા
અને બેઠકની ઉપર પ્રતિમા ગોઠવેલી છે. ઓકે, તમે કોઈ જગ્યાએ ઊભા રહીને એ બેઠક અને જે પ્રતિમાની ટોચ છે એની તરફ તમે જોઈ રહ્યા છો. એના ઉચ્છેદ કોણ તમને આપેલા છે 45 અંશ અને 60 અંશ. આ બીસી શું છે? બેઠક છે. એબી શું છે? પ્રતિમા છે. પ્રતિમાની ઊંચાઈ તમને આપેલી છે 1.6 મીટર. બરાબર. બેઠકની ઊંચાઈ આપણે શોધવાની છે. ઉચ્છેદ કોણના મૂલ્યો અહીંથી બેઠક તરફનો ઉચ્છેદ કોણ છે 45 અંશ છે અને અહીંયાથી જે ટોચ છે એનો ઉચ્છેદ કોણ કેટલો છે 60 અંશ. તો આપણે બેઠકની ઊંચાઈ શોધવાની છે. ચાલો હવે AB બરાબર પ્રતિમાની ઊંચાઈ કેટલી છે 1.6 મીટર આપેલું છે. BC બરાબર બેઠકની ઊંચાઈ કેટલી આપેલી છે x મીટર. ઓકે, ચાલો ઉચ્છેદ કોણના મૂલ્યો કયા આપેલા છે? ઉચ્છેદ કોણના મૂલ્યો BDC બરાબર 45 અંશ ખૂણો ADC બરાબર 60 અંશ. ઓકે, ચાલો તો આ ઉચ્છેદ કોણના મૂલ્ય આપેલા છે 45 અંશ અને 60 અંશ. ચાલો તો આપણે લઈએ ત્રિકોણ બરાબર BCD લઈએ. BCD માં ખૂણો C બરાબર 90. ચાલો તો અહીંયા લઈએ આપણે કોણ લઈએ tan 45 બરાબર શું આવે? આ સામેની બાજુ અને આ પાછળની બાજુ. બરાબર. BC ના છેદમાં શું આવશે? CD. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. BC ના છેદમાં CD. ચાલો tan 45 મૂલ્ય તમને ખબર છે એક જ છે. BC નું મૂલ્ય આપણે x આપેલું છે. CD નું મૂલ્ય નથી ખબર આપણે. ક્રોસ ગુણાકાર કરો તો CD બરાબર શું આવશે? x મીટર. બરાબર. આને કીધું પ્રમાણ નંબર 1. હવે ત્રિકોણ આખો ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90. બરાબર. હવે આપણે ACD આખો લીધો છે. બરાબર. tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. જો અહીંયા સામેની બાજુનું મૂલ્ય એટલે ટોટલ AC આવશે. આખો ત્રિકોણ લીધો છે આપણે ACD આખો ત્રિકોણ છે. તો AC શું થશે? ટોટલ સામેની બાજુ અને CD શું થશે? પાછળની બાજુ. AC ના છેદમાં CD. બરાબર. ચાલો તમને ખબર છે કે A ડેશ B ડેશ C બરાબર. એનો મતલબ AC બરાબર AB વત્તા BC થશે. તો AC બરાબર શું મળશે આપણને? AB બરાબર કેટલા છે? 1.6. BC નું મૂલ્ય x. બરાબર. તો AC બરાબર શું મળશે? tan 60 વર્ગમૂળમાં 3. AC નું મૂલ્ય બરાબર 1.6 x અને CD નું મૂલ્ય બરાબર શું છે? પરિણામ 1 પરથી x મળે. પરિણામ 1 પરથી લખ્યું. CD બરાબર x લખ્યું. ક્રોસ ગુણાકાર કરો તો વર્ગમૂળ 3x બરાબર 1.6 વત્તા x આવશે. વત્તા x ના બદલી લેજો તો વર્ગમૂળ 3x ઓછા 1 ઓછા x બરાબર 1.6. x કોમન કરો તો વર્ગમૂળ 3 ઓછા 1 થઈ જશે 1.6. તો x બરાબર 1.6 ભાગ્યા વર્ગમૂળ 3 ઓછા 1. તમને ખબર છે નિયમ પ્રમાણે કે છેદમાં વર્ગમૂળ વાળી કિંમત લેવી જોઈએ નહીં. આવું હોય તો અનુપાત સંખ્યા વડે ગુણવાનું અને ભાગી દેવાનું. આ માઈનસમાં છે તો અનુપાત સંખ્યા પ્લસમાં આવશે એના વડે ગુણવાનું અને ભાગી દેવાનું. વર્ગમૂળ 3 વત્તા 1 વર્ગમૂળ 3 વત્તા 1 x બરાબર 1.6 વર્ગમૂળ 3 વત્તા 1. અહીંયા તફાવતનો નિયમ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. x બરાબર 1.6 વર્ગમૂળ 3 વત્તા 1 કેટલા મળ્યા? વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 આવશે માઈનસ 1 1.6 વર્ગમૂળ 3 વત્તા 1 કેટલા આવશે? 2 આવશે. બરાબર. તો ભાગાકાર કરીએ આપણે કેટલા આવશે? 0.8. x બરાબર 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 આટલા મીટર. બરાબર. આટલા મીટર ઊંચાઈ આપણે કોની મળી? બેઠકની ઊંચાઈ. તેથી લખાય તેથી બેઠકની ઊંચાઈ 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 મીટર હશે. ઓકે, તો આ રીતે આપણે જવાબ મળે. જો તમારે આમાં વર્ગમૂળ 3 ની કિંમત આપેલી હોય તો શું કરવાનું? 1.73 વત્તા 1 કરીએ તો 2.73 થઈ ગયા. 2.73 ગુણ્યા 0.8 કરો ગુણાકાર કરો તો બેઠક
બેઠકનું છે આપણને ચોક્કસ મૂલ્ય આપણને મળી જશે. બરાબર છે. પણ એવો આપણે આપેલું નથી, વર્ગમૂળ 3ની કોઈ કિંમત આપેલી નથી. જો તમને એમ કે વર્ગમૂળ 3ની કિંમત આપેલી હોય 1.73 તો અહીંયા 1.73 વત્તા 1 કરવાના 2.73 થઈ જશે, ગુણ્યા 0.8 કરશો તો બેઠકની ઊંચાઈ ચોક્કસ મૂલ્ય આપણને મળી જશે. ઓકે, ચાલો ફરીથી લઈએ આપણે. એક બેઠક છે, એની ઉપર પ્રતિમા છે. જમીન પરથી ઊભા રહીને તમે એની ટોચ તરફ જોઈ રહ્યા છો. બરાબર. જો બેઠકની ટોચ તરફ જોશો તો એનો ઓફસેટ પણ આપણને 45 છે. બરાબર. અને પ્રતિમાની ટોચ તરફ એનો ઓફસેટ પણ કેટલો આપેલો છે? 60 છે. તો આપણે બેઠકની ઊંચાઈ શોધવાની છે. જે આ પ્રોસેસ આપણે આગળ દાખલો ભણ્યો સેમ ઇટ ઇઝ એવી ને એવી જ છે, થોડું ઘણું ચેન્જ થાય છે. ઓકે, ચાલો આગળ લઈએ આપણે. અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ક્ષેત્રફળમાં 60 છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ બરાબર. ચાલો અહીંયા આપણે અહીંયા ઇમારત અહીંયા ટાવર લઈએ. બરાબર. અહીંયાથી આનો ક્ષેત્રફળ અહીંયાથી આનો ક્ષેત્રફળ તમને આપેલા છે. બરાબર. આ જોડી દઈએ આપણે. એ બી ટાવર ઇમારત લઈએ, સીડી આપણે લઈ લઈએ, ટાવર લઈ લઈએ. અહીંયાથી આનો ક્ષેત્રફળ કેટલો આપેલો તમને? ઇમારતના ટોચથી બરાબર ટાવરના તળિયાથી આનો ક્ષેત્રફળ આપણને 30 આપેલો છે, આનો ક્ષેત્રફળ આપણને 60 આપેલો છે. એ બી આપણે શોધવાના છે. આની આપેલી છે 50 મીટર ટાવરની ઊંચાઈ. બરાબર. ચાલો તો લઈએ. આમાં આપણે એસીબી બરાબર ત્રિકોણ એબીસી એબીડી બરાબર છે. અને ત્રિકોણ અહીંયા સી લઈ લઈએ, અહીંયા ડી બરાબર છે. એબીસી અને બીસીડી બે ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે આપણે. બરાબર. ચાલો તો લઈએ. જો અહીંયા AB બરાબર શું છે લખી દઈએ. AB બરાબર ઇમારતની ઊંચાઈ એ આપણે મેળવવાની છે. ધારી લઈએ આપણે કે ઇંચ મીટર છે, તો ચોક્કસ મૂલ્ય નથી આપેલું. AB બરાબર h મીટર આપણે ધારી લઈએ. ઓકે. CD બરાબર ટાવરની ઊંચાઈ કેટલી છે? 50 મીટર. ઓકે. ચાલો અહીંયા ઓફસેટ પણ લખી દઈએ આપણે. BCD બરાબર 30 છે. બરાબર. BCD બરાબર 30 છે. અને બરાબર અહીંયા BCD બરાબર કેટલા છે? 30 છે. ઓકે. ચાલો એ રીતે આપણે ABC લઈએ. બરાબર. એ કેટલા છે આપણે આપેલા છે અહીંયા? 60 છે. ચાલો લઈએ ત્રિકોણ ABC લઈએ. બરાબર. ત્રિકોણ ABC માં એટલે કે ત્રિકોણ લઈ લઈએ આપણે. ત્રિકોણ ABC માં ખૂણો B આપણો કાટખૂણો છે. બરાબર. તો શું આવશે? tan 30 ABC માં લઈએ. બરાબર. ઓકે. ખૂણો B શું છે? અહીંયા કાટખૂણો છે. 30 અંશનો ખૂણો લઈએ તો શું આવશે? AB ના છેદમાં BC. tan 30 બરાબર AB ના છેદમાં BC. આ ખૂણો લઈને આપણે 30 અંશ ABC લઈએ છે. અહીંયા ABC લઈએ. આ કેટલા અંશનો ખૂણો છે? 30 અંશ. તો આ શું થશે? એની સામેની બાજુ આ શું થશે? એની પાસેની બાજુ. એટલે AB ના
તો tan 30 નું મૂલ્ય 1/√3 AB નું મૂલ્ય h આપેલું છે BC આપણે નથી આપેલું ક્રોસ ગુણાકાર કરો તો કેટલા આવશે BC બરાબર √3h આટલા મીટર બરાબર ચાલો હવે કયો ત્રિકોણ લઈએ આપણે BCD લઈએ ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 ઓકે તો અહીંયા tan 60 આવશે તો આ ખૂણો લઈએ તમે તો આ શું થશે એની સામેની બાજુ અને આ શું થશે એની પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કેટલા આવશે CD ના છેદમાં BC ચાલો tan 60 નું મૂલ્ય તમને ખબર tan 60 નું મૂલ્ય કેટલું છે વર્ગમૂળમાં 3 આનું મૂલ્ય 50 છેદમાં BC નું મૂલ્ય આપણે નથી આપેલું તો BC બરાબર કેટલા આવશે 50 ના છેદમાં √3 આટલા મીટર બરાબર આને પરિણામ 1 કહી દો અને આને પરિણામ 2 કહી દો પરિણામ 1 અને 2 સરખા ચાલો બંને પરિણામો સરખા છે તો BC બરાબર સરખા છે તો કેટલા આવશે √3h બરાબર √3h બરાબર 50 ના છેદમાં √3 ક્રોસમાં ગુણાકાર કરો તો √3 ગુણ્યા √3h બરાબર 50 આવશે તો √3 એટલે વર્ગમૂળમાં લાવો વર્ગમૂળ 3 આવશે તો h બરાબર 50 ના છેદમાં 3 આવશે બરાબર છે અને આપણે પૂર્ણાંકોમાં ફેરવીએ તો આપણે થાય ને 16 તરી 48 48 + 2 એટલે આને કેવા મિશ્ર પૂર્ણાંક આ પૂર્ણાંકો છે મિશ્ર પૂર્ણાંક 16 તરી 48 + 2 એટલે 50 થઈ ગયા આટલા મીટર તો આ શું આવશે અહીંયા ઇમારતની ઊંચાઈ કેટલી હશે 16.2 આટલા મીટર છે બરાબર આ તમારો જવાબ ઓકે ચાલો ફરીથી લઈએ આપણે અહીંયા એક આપણે ઇમારત આપેલી છે અને બીજી બાજુ એક ટાવર આપેલું છે તમે ટાવરના જે તળિયો છે એનાથી ઇમારતની પહોંચવાનો ક્ષેત્રફળ કેટલો છે 30 અંશ બરાબર ઇમારતના તળિયાથી ટાવરની પહોંચવાનો ક્ષેત્રફળ 60 અંશ તો તમારે બરાબર ટાવરની ઊંચાઈ તમને 50 મીટર આપેલી છે ઇમારતની ઊંચાઈ તમારે શોધવાની છે જે શોધવાની નંબર આપણે x મીટર ધારીએ AB બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર h મીટર CD બરાબર ટાવરની ઊંચાઈ કેટલી આપેલી છે 50 મીટર બરાબર ખૂણો લઈએ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે આ ટોટલ ખૂણો કાટખૂણો છે બરાબર ટોટલ ખૂણો કાટખૂણો છે આપણે ABC માં ખૂણો આની બાજુ લઈએ પાછું થશે એની સામેની બાજુ અને આ પાછળની બાજુ બરાબર ચાલો પાછળની બાજુ છેદમાં સામે બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ h ના છેદમાં BC આવશે 32 ની કિંમત તમને ખબર છે તો BC બરાબર √3h પરિણામ એક કહી દો હવે BCD લઈએ તેમાં ખૂણો C શું છે કાટખૂણો છે તો અહીંયા આપણે આંકવાની જરૂર છે બરાબર તો tan 60 બરાબર CD ના છેદમાં BC આવશે તો CD બરાબર 50 આપેલા છે BC બરાબર આપણે પરિણામ 1 માં પરિણામ 1 BC બરાબર આપણે બરાબર મેળવીશું BC બરાબર 50 ના છેદમાં √3 અને 2 કહી દો 1 અને 2 સરખાવી દઈએ તો √3h બરાબર 50 છેદમાં √3 આવશે √3 ક્રોસમાં ગુણાશે વર્ગમૂળમાં 9 9 નું વર્ગમૂળ 3 નીકળશે 50/3 એટલે 16.2 મીટર આટલી ઊંચાઈ કોની મળશે આપણને ઓકે તો આ રીતે આપણે બીજા ઘણા દાખલાઓ બે ત્રણ દાખલામાં તમને હોમવર્કમાં આપું છું આજે આને લગતા દાખલાઓ છે સેમ થોડી સંખ્યા બદલીને છે બરાબર દાખલા તમે ગણજો તમને આવડી જશે એટલે આટલું કંઈ વિનમું છું જય હિન્દ જય ભારત